Hello friends, welcome to fourth lecture of unit number 3, Introduction to SQL. Presentation prepared by Mr. Shreya Desai, lecturer in Computer Engineering, Sri KG Polytechnic Bharuch, and myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KG Polytechnic Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture we have discussed the DML command. તો data manipulation language command આપણે જોયા હતા. તો data manipulation નો મતલબ શું થાય કે જે આપણે data insert કરવાનો છે એને manipulate કરવો હોય તો data manipulate language માં એ commands આવે. તો એમાં insert, update અને delete એ ત્રણ command આપણે જોયા હતા. So with the help of insert we can insert the new data. So we can create a new rows in a table, or we can also say that we can create a new record in a table. By using the update command આપણે જે પણ ડેટા એન્ટર કર્યા છે એમાં અપડેટ કરી શકીએ છીએ. And by using the delete command we can delete the data that has been stored in table. તો delete થી ટેબલનો ડેટા જે છે એ રિમૂવ થાય, ટેબલ રિમૂવ થાય નહીં. એના પછી આપણે જોયું તો DQL command, that is select command. તો ડેટા એક્સેસ કરવા માટે કાં તો આપણે એવું પણ કહી શકીએ કે ડેટાને પ્રિન્ટ કરવા માટે આપણે સિલેક્ટ ક્વેરી યુઝ કરીએ છીએ. તો સિલેક્ટમાં આપણે સ્ટાર યુઝ કરીએ છીએ. તો સ્ટાર ઇન્ડિકેટ્સ ઓલ ધી કોલમ્સ અને એમાં સિલેક્ટેડ રોઝ ડિસ્પ્લે કરવા માટે આપણે વેર કીવર્ડનો યુઝ કરીએ છીએ. Now in today's lecture we will discuss copy the table and data to another table. It is also called as a creating a table from another table. તો આપણી પાસે જો એક ટેબલ ઓલરેડી હોય તો એ ટેબલ કઈ રીતે કોપી કરવું અને એ ટેબલનો ડેટા કઈ રીતે કોપી કરવો આપણે બીજા ટેબલમાં. That means કે આપણી પાસે જે ઓલરેડી ટેબલ છે એ ટેબલ થ્રુ આપણે બીજું ટેબલ કઈ રીતે ક્રિએટ કરી શકીએ. એના પછી આપણે જોઈશું ધ ડ્યુઅલ ટેબલ એન્ડ સિસડેટ. તો સિસડેટનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધેલું છે આગળ કે સિસ્ટમને ડેટ પ્રિન્ટ કરવા માટે આપણે સિસડેટનો યુઝ કરીએ છીએ. અને એના પછી આપણે જોઈશું SQL operators. So there are various operators like arithmetic operator, logical operator, relational operators, then like operator, between operators. So all the operators we will discuss in this lecture. So let's start with our first topic, that is creating a table from another table. So it is called as a copying table and data to another table, or it is also called as a creating a table from another table. So જે આપણી પાસે જે ઓલરેડી ક્રિએટેડ ટેબલ છે એ ટેબલ પરથી આપણે ડેટા કઈ રીતે એ ટેબલ કઈ રીતે કોપી કરવું, કાં તો પછી એ જે ટેબલ ક્રિએટેડ છે એ ટેબલ થ્રુ આપણે બીજું ટેબલ કેવી રીતે ક્રિએટ કરી શકીએ. So the syntax is create table, new table name. તો અહીંયા આપણે create table લખવાનું છે અને એના પછી જે નવું ટેબલ બનાવવાનું છે એ ન્યૂ ટેબલનું નેમ લખવાનું છે. So here it will be a new table. જે ટેબલમાંથી તમારે જેટલી કોલમ્સ લેવી હોય એ બધી કોલમ્સ તમે લિસ્ટ કરી શકો. જો તમારે બધી જ કોલમ લેવી હોય તો સેમ આપણે સ્ટાર લખીશું, પણ જો આપણે બધી જ કોલમ કરવી હોય તો આપણે સ્ટાર નથી લખવાનું, કોઈ કોલમ મેન્શન નથી કરવાની, સ્ટાર આપણે સિલેક્ટમાં લખીશું. પણ જો તમારે પર્ટિક્યુલર કોલમ્સ જ લેવી હોય તો તમારે એ કોલમ નેમ જેટલી કોલમ્સ લેવી છે એ તમારે કોલમ્સ લખવાના છે. બરાબર છે. તો આ કોલમ નેમ તમારા ટેબલ નેમના હશે. બરાબર છે. ન્યૂ ટેબલના હશે. તો અહીંયા જેટલી પણ તમે કોલમ્સ લેશો એ કોલમના નેમ તમારે ન્યૂ ટેબલ જે તમારું છે એમાં એ કોલમ નેમ બતાવશે. તો હવે જો તમારે જે ટેબલ પરથી તમે કોપી કરો છો, જે ટેબલમાંથી તમે ટેબલ કોપી કરો છો, જો સેમ કોલમ નેમ રાખવું હોય તો તમારે કોલમ મેન્શન કરવાની જરૂર નથી. ધેટ મીન્સ કે જે જૂનું ટેબલ છે એ જૂના ટેબલની સેમ કોલમ આપણે રાખવાની છે અને એ જ કોલમ નેમ રાખવાનું છે, તો તમારે અહીંયા કોલમ નેમ મેન્શન કરવાની જરૂર નથી. જો તમારે કોલમ નેમ બદલવું હોય તો તમારે અહીંયા કોલમ નેમ ચેન્જ કરવાની જરૂર છે. એના પછી આપણે લખીશું એઝ સિલેક્ટ. ધેટ મીન્સ આપણે ક્રિએટ ટેબલ કઈ રીતે કરીએ છીએ, આપણે બીજા ટેબલ પરથી ટેબલ ક્રિએટ કરીએ છીએ, એટલે આપણે એઝ સિલેક્ટ જે ટેબલમાંથી આપણે કોપી કરવાનું છે એ ટેબલને કોલમ્સ લખવાની છે. બરાબર છે. તો આ જે કોલમ હશે એ નવા ટેબલની કોલમ બનશે. આ કોલમ એ છે કે જે આપણે જૂના ટેબલમાંથી લેવાની છે. બરાબર છે. જો બધી જ કોલમ લેવાની હોય તો we can mention a star here. From source table name, that means જ્યાંથી કોપી કરવાનું છે એ. જો તમારે સિલેક્ટેડ રોઝ જ લેવાની હોય તો તમે વેર કન્ડિશન યુઝ કરી શકો છો. બધી રોઝ તમારે લેવાની હોય તો વેર કન્ડિશન મેન્શન કરવાની જરૂર નથી. સો જોઈએ આપણે એક્ઝામ્પલ. તો ઓલ રોઝ એન્ડ ઓલ કોલમ્સ. જો તમારે બધી જ રો કોપી કરવાની છે અને બધી જ કોલમ કોપી કરવાની છે તો તમે આ રીતે કમાન્ડ લખી શકો. ક્રિએટ ટેબલ ડિપોઝિટ 2. તો આ જે ડિપોઝિટ છે એ મારું ઓરિજિનલ ટેબલ છે. આ ડિપોઝિટ 2 છે એ હું કોપી કરું છું ટેબલ.
બરાબર છે. હવે આપણને ખબર છે કે ડેટાબેઝમાં બે ટેબલના નેમ ક્યારેય સેમ ના હોઈ શકે, તો મારે એ બીજું નેમ મેન્શન કરવું પડે. સો ક્રિએટ ટેબલ ડિપોઝિટ ટુ. હવે અહીંયા મેં કોલમ મેન્શન નથી કરી, કેમ? કારણ કે જે આ ડિપોઝિટ ટેબલની જે કોલમ છે સેમ કોલમ નેમ મારે લેવાના છે. એસ સિલેક્ટ સ્ટાર, તો સ્ટાર શું ઇન્ડિકેટ કરશે? ઓલ ધી કોલમ્સ, એટલે આ જે ડિપોઝિટ ટેબલ છે એની બધી જ કોલમ ફ્રોમ ડિપોઝિટ. So this is how we can create a table from another table with all rows and all columns. Clear? તો આપણે SQL માં જોઈએ કે એને આપણે કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકાશે. તો આપણું SQL છે, લેટ્સ કનેક્ટ ફર્સ્ટ. હવે ઓલરેડી મેં એક ટેબલ ક્રિએટ કરી દીધેલું છે, તો ડિસ્ક્રાઇબ કરીને જોઈએ કે ટેબલ કયું છે. તો મેં એક ડિપોઝિટ નામનું ટેબલ ક્રિએટ કર્યું છે. તો તમે જોઈ શકશો કે એમાં 5 કોલમ્સ છે: એકાઉન્ટ નંબર, કસ્ટમર નેમ, બ્રાન્ચ નેમ, અમાઉન્ટ અને ડેટ, એકાઉન્ટ ડેટ. ક્લિયર? હવે આપણે ટેબલ ક્રિએટ કરવું છે, આ બીજું એક ટેબલ ક્રિએટ કરવું છે સેમ આ ટેબલ પરથી. તો હું શું લખીશ? ક્રિએટ ટેબલ, ટેબલનું નેમ, that means new table name. Clear? Create table deposit to as select star. બરાબર છે, સ્ટાર from original table, that is deposit. So table created. હવે આનાથી શું થાય? જ્યારે પણ તમે એક ટેબલ પરથી બીજું ટેબલ ક્રિએટ કરો ને, તો ટેબલની સાથે સાથે બધો ડેટા પણ કોપી થઈ જાય. તો આપણે જોઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ, પહેલા ઓરિજિનલ ટેબલ જોઈએ આપણે. આ આપણું ઓરિજિનલ ટેબલ છે ડિપોઝિટ. બરાબર છે. હવે આપણે ડિપોઝિટ 2 લઈએ, ધેટ મીન્સ જે આપણે કોપી કર્યું એ. તો તમે જોઈ શકો છો કે બંનેનો ડેટા સેમ છે. તો જ્યારે પણ આપણે ટેબલ ક્રિએટ કરીએ ત્યારે એક ટેબલ પરથી જ્યારે બીજું ટેબલ ક્રિએટ કરતા હોય ત્યારે બધો ડેટા પણ ટેબલની સાથે સાથે બધો ડેટા પણ કોપી થાય. So this is how we can create a table from another table with all rows and all columns. બરાબર છે. નાવ આપણે જોઈએ સિલેક્ટેડ રોઝ એન્ડ સિલેક્ટેડ કોલમ્સ. જો મારે બધી કોલમ ના લેવી હોય અને સિલેક્ટેડ કોલમ્સ જ લેવી હોય અને સિલેક્ટેડ રોઝ લેવી હોય તો અહીંયા મેન્શન કરી શકું. તો ક્રિએટ ટેબલ ડિપોઝિટ 3, તો અહીંયા ન્યૂ ટેબલ હું ક્રિએટ કરું છું. આ એકાઉન્ટ, આ જે કોલમ નેમ છે ધેટ વિલ બી ધી કોલમ નેમ ઓફ ડિપોઝિટ 3. અહીંયા કોલમ નેમ તમે ચેન્જ કરી શકો. બરાબર છે. સેમ જે ઓરિજિનલ ટેબલનું રાખવું એવું જરૂરી નથી. તો ડિપોઝિટ 2, એકાઉન્ટ નંબર એન્ડ અમાઉન્ટ, તો આ બે કોલમ્સ ક્રિએટ કરું છું. એઝ સિલેક્ટ, અહીંયા મારે ઓરિજિનલ ટેબલની કોલમ્સ લેવાની છે, એકાઉન્ટ નંબર એન્ડ અમાઉન્ટ. તો આ નેમ અલગ હોઈ શકે. તો આનાથી શું થશે કે સિલેક્ટેડ કોલમ્સ સિલેક્ટ થશે ફ્રોમ ડિપોઝિટ. સો ધીસ ઇઝ માય ઓરિજિનલ ટેબલ વેર અમાઉન્ટ ઇઝ ગ્રેટર દેન 3000. તો એનો મતલબ શું થયો કે બધી જ રો કોપી નહીં થાય. કેટલી રો કોપી થશે? જેમાં ડિપોઝિટ ટેબલમાં અમાઉન્ટ ગ્રેટર દેન 3000 હશે એ જ રો કોપી થશે. બરાબર છે. સો લેટ સી SQL માં આપણે કઈ રીતે કરીએ એને. તો ક્રિએટ ટેબલ ડિપોઝિટ 3. હવે મારે કોલમ નેમ્સ આપવા પડશે કારણ કે મારે બધી કોલમ નથી કરવાની. તો let's start with again create table deposit 3, account number and amount from, એટલે આપણે લખીશું as select. હવે મારે સેમ ફોર્મેટમાં જે મારું ઓરિજિનલ ટેબલ છે એ ફોર્મેટમાં જ મારે કોલમ નેમ લેવા પડે. અકાઉન્ટ નેમ in amount from original table, that is deposit, where amount is greater than 3000. So with the help of this કેવું ટેબલ ક્રિએટ થશે કે ડિપોઝિટ 3 ટેબલ ક્રિએટ થશે. એમાં બે જ કોલમ હશે
અને બે કોલમમાં ડેટા કયો હશે કે જેના અમાઉન્ટ ગ્રેટર દેન 3000 હોય એ જ. તો આપણે જોઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ deposit 3. So you can see here કેવું ટેબલ ક્રિએટ થયું છે with the 2 columns only અને એમાં ડેટા કયો આવ્યો છે જેનો અમાઉન્ટ ગ્રેટર દેન 3000 હોય એ જ. તો અહીંયા ઘણા બધા ડેટા છે પણ એમાંથી ખાલી આ જ ડેટા આવ્યો છે. So this is how you can create a table from another table with selected rows and selected columns. Now if I want to create a table or I want to let's suppose I want to just copy the table without a data. જો મારે કોઈ પણ એક ટેબલમાંથી બીજું ટેબલ મારે ક્રિએટ કરવું છે પણ મારે કોઈ ડેટા એમાંથી કોપી કરવો નથી. તો ક્યારે એવું થાય કે જો આપણે કોઈ પણ કન્ડિશન ખોટી લખીએ, અહીંયા આપણે લખ્યું છે કે અમાઉન્ટ ગ્રેટર દેન 3000 એટલે સેટિસ્ફાઈ થાય છે એટલે એ રોઝ કોપી થાય છે. પણ હું એવી કોઈ કન્ડિશન લખું કે જે ક્યારેય સેટિસ્ફાઈ જ નથી થવાની તો એ કેસમાં ટેબલ તો ક્રિએટ થશે પણ કોઈ રોઝ કોપી થાય નહીં. તો તમે જોઈ શકો છો કે ક્રિએટ ટેબલ ડિપોઝિટ ફોર એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ. તો અહીંયા મેં ઓલ કોલમ્સ લીધું છે, સ્ટાર ઇન્ડિકેટ્સ ઓલ કોલમ્સ. સો ક્રિએટ ટેબલ ડિપોઝિટ ફોર એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ વેર 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ એવી કન્ડિશન છે કે જે ક્યારેય સેટિસ્ફાઈ થવાની નથી. ધેટ્સ વાય આપણું ફોર્મેટ આખું એનું બરાબર છે. બરાબર છે. તો આ ક્વેરીથી શું થશે કે ડિપોઝિટ ફોર ટેબલ તો ક્રિએટ થશે, બરાબર છે, એમાં કોલમ્સ પણ બધી આવશે પણ રો એકઈ કોપી થાય નહીં. કેમ? કારણ કે આ કન્ડિશન જ આપણે ખોટી લખી છે. તો જોઈએ આપણે SQL માં. તો તમે જોશો કે ક્રિએટ ટેબલ ડિપોઝિટ ફોર એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ. તો આપણે અહીંયા કન્ડિશન લખીએ વેર 0 ઇક્વલ ટુ 1. ક્લિયર? અને એક્ઝિક્યુટ કરીએ તો ટેબલ તો ક્રિએટ થઈ ગયું. હવે આપણે જોઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ 4 શું થાય છે? નો રોઝ સિલેક્ટેડ. ધેટ મીન્સ કે તમારું ટેબલ કોપી થયું છે પણ ડેટા કોઈ કોપી થયો નથી. તો આપણે ડિસ્ક્રાઇબ કરીને જોઈએ કે શું સ્ટેટસ છે. તો તમે ડિસ્ક્રાઇબમાં જોશો તો તમને ડિપોઝિટ ફોર ટેબલ તો મળશે પણ કોઈ ડેટા કોપી થયો નથી. કેમ? કારણ કે આપણે અહીંયા કન્ડિશન જ ખોટી લખી છે. સો આ એક ટેકનિક છે કે જો તમે કોઈ ટેબલ ક્રિએટ કરવા માંગતા હોવ એક ઓલરેડી ક્રિએટેડ ટેબલમાંથી પણ તમે એમાંથી કોઈ રોઝ કોપી નથી કરવા માંગતા તો તમે આ રીતે કરી શકો. ક્લિયર? Now let's move to the another topic, that is inserting a data into table from another table. તો આપણે હમણાં જોયું કે ટેબલ આપણે ક્રિએટ કરવું હોય પણ રોઝ ક્રિએટ આપણે કરી રોઝ કોપી નથી કરી. પણ હવે મારે રોઝ કોપી કરવી હોય તો હું એક ટેબલના ડેટામાંથી પણ બીજા ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરાવી શકું. તો સિન્ટેક્સ છે ઇન્સર્ટ ઇનટુ ડેસ્ટિનેશન ટેબલ. ધેટ મીન્સ આપણું જે ન્યુલી ક્રિએટેડ ટેબલ છે એ જે ડેટા લેવાનો હોય, જે કોલમ્સ લેવાની હોય એ તમારે મેન્શન કરવાનું છે. પછી જે ટેબલમાંથી તમારે ડેટા લેવાનો હોય એની કોલમ્સ તમારે મેન્શન કરવાની છે. ફ્રોમ સોર્સ ટેબલ નેમ એન્ડ વેર કન્ડિશન. તો તમે કન્ડિશન પણ લખી શકો. તો તમે એક્ઝામ્પલ જોશો કે ઇન્સર્ટ ઇનટુ ડિપોઝિટ 2 સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ. તો ડિપોઝિટમાંથી જેટલો પણ ડેટા છે એ બધો જ ડેટા ડિપોઝિટ 2 માં કોપી થઈ જશે. જોઈએ આપણે SQL માં. તો તમે અહીંયા જોશો કે આપણે એક ટેબલ ક્રિએટ કર્યું છે ડિપોઝિટ 4. તો એમાં કોઈ ડેટા છે નહીં. તો લેટ સપોઝ કે એ ડેટા આપણે લેવો છે શેમાંથી કે ડિપોઝિટ જે આપણું ઓરિજિનલ ટેબલ છે એમાંથી. તો સિન્ટેક્સ શું છે? જો ઇન્સર્ટ ઇનટુ, તો અહીંયા આપણે લખીશું ઇન્સર્ટ ઇનટુ ડિપોઝિટ 4 પણ અહીંયા આપણે શું મેન્શન કરીશું? અહીંયા આપણે કોલમ મેન્શન કરીશું. બરાબર છે. અને સિલેક્ટ સ્ટારની જગ્યાએ આપણે અહીંયા પણ કોલમ મેન્શન કરીશું. તો આપણે પહેલા જોઈ લઈએ ડિસ્ક્રાઇબ કરીને કે આપણું જે ઓરિજિનલ ટેબલ છે એમાં શું સિચ્યુએશન છે. સો ધીસ ઇઝ અવર ઓરિજિનલ ટેબલ. તો ડિપોઝિટ 4, હવે આપણે ડિપોઝિટ 4 જોઈએ કે ડિપોઝિટ 4 નું શું સ્ટ્રક્ચર છે. બરાબર છે. તો ડિપોઝિટ 4 માં તમે જોશો કે આ સેમ સ્ટ્રક્ચર છે પણ આ જે ડિપોઝિટ છે એમાં ઓલરેડી ડેટા છે, આમાં ડેટા નથી. તો આપણે શું કરીશું? ઇન્સર્ટ ઇનટુ પછી લખીશું ડિપોઝિટ 4. બરાબર છે. તો સિન્ટેક્સ શું છે? ઇન્સર્ટ ઇનટુ ડિપોઝિટ 4 સિલેક્ટ સ્ટાર એટલે બધી જ કોલમ આપણે લેવાની છે. ધેટ મીન્સ વી આર મેન્શનિંગ
સ્ટાર. તો સિલેક્ટ સ્ટાર પછી ફ્રોમ એન્ડ ડિપોઝિટ, ધેટ મીન્સ ફ્રોમ અને આપણું ઓરિજિનલ ટેબલ. ક્લિયર? સો 9 રોઝ ક્રિએટેડ. બરાબર છે. તો જે આપણું ડિપોઝિટ 4 ટેબલ હતું કે જે આપણે એવી રીતે ક્રિએટ કરેલું કે જેમાં કોઈ ડેટા નતો, એમાં પણ આપણે ડેટા લઈ શકીએ. ક્લિયર? હવે અહીંયા હું ડિપોઝિટ 4 માં ફરીથી ડેટા મારે ઇન્સર્ટ કરવો હોય, બરાબર છે, પણ મારે ડેટા એવો જ ઇન્સર્ટ કરવો છે કે ખાલી કોઈ કન્ડિશન સિલેક્ટેડ રોઝ જ મારે ઇન્સર્ટ કરવી છે. તો હું એ લખી શકું વેર amount is greater than 5000. તો અગેન વન રો ઇન્સર્ટેડ. તો અહીં તમે જોશો કે 5000 થી વધારે ખાલી એક જ એન્ટ્રી છે 7000 ની. તો ફરીથી આપણે સિલેક્ટ 4 કરીએ તો જો 7000 ની બે એન્ટ્રી આવી ગઈ. કેમ? કારણ કે એક તો ઓલરેડી હતી, આપણે ફરીથી એક એન્ટર કરી કે જ્યાં 5000 થી ગ્રેટર દેન હોય એ રીતે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ઇન્સર્ટ ધ ડેટા ફ્રોમ પર્ટિક્યુલર ટેબલ. નાઉ નેક્સ્ટ ઇઝ ડ્યુઅલ ટેબલ. તો ડ્યુઅલ ટેબલ એક સિસ્ટમ ટેબલ છે જે ઓરેકલ ડેટાબેઝ ઓટોમેટિકલી ક્રિએટ કરે. તો જ્યારે પણ આપણે કોઈ એવા ઓપરેશન પરફોર્મ કરવાના હોય કે જેમાં આપણી પાસે કોઈ ટેબલ નથી, તો એ કેસમાં આપણે ડ્યુઅલ ટેબલ યુઝ કરી શકીએ. So dual table is a dummy table that is automatically created by Oracle database. So dual table is present under sys user but accessible to all the user. તો બધા જ યુઝર એને એક્સેસ કરી શકે. Dual table has one dummy column defined with varchar to 1 and contains one row with a value x. So selecting from dual table is useful to calculate the constant expression with select statement. તો તમારે એવી કોઈ constant expression ની select statement execute કરવું હોય તો તમે dual table થી કરી શકો. Dual table is used to display the constant pseudo columns such as sys, date and expression. એ આપણે જોઈએ કઈ રીતે ક્રિએટ કરવાનું છે. તો એક્ઝામ્પલમાં આપેલું છે describe dual. તો પહેલા આપણે જોઈએ કે ડિસ્ક્રિપ્શન શું છે dual નું. describe dual. તો ડમી ટેબલ છે અને એની ટાઈપ શું છે varchar 2 and the size is 1. બરાબર છે. કોઈ મેથેમેટિકલ ઓપરેશન તમારે પરફોર્મ કરવું હોય તો આપણે સિલેક્ટ ક્વેરી થી કરી શકીએ કે લેટ સપોઝ સિલેક્ટ 3 + 4. મારે આવું પરફોર્મ કરવું છે, પણ સિલેક્ટની સ્ટેટમેન્ટ શું છે કે ફ્રોમ કીવર્ડ હોવું જ જોઈએ. સો ફ્રોમ કીવર્ડ નોટ ફાઉન્ડ વેર એક્સપેક્ટેડ. એટલે ફ્રોમ કીવર્ડ તો હોવું જ જોઈએ જ્યારે તમે સિલેક્ટ યુઝ કરો ત્યારે, અને ફ્રોમ યુઝ કરો તો તમારે ટેબલ નેમ યુઝ કરવું જ પડે. તો એ કેસમાં આપણે ડ્યુઅલ ટેબલ ડમી ટેબલ યુઝ કરી શકીએ. સો ફ્રોમ ડ્યુઅલ. તો આવા કોઈ ઓપરેશન તમારે પરફોર્મ કરવા હોય તો તમે ડ્યુઅલ ટેબલ યુઝ કરી શકો કે જે એવા ઓપરેશન કે જેમાં તમારી પાસે ટેબલ નથી. મેથેમેટિકલ ઓપરેશન 3 multiplication by 4 from dual. Clear? So this is how the dual table works. અહીં તમે એક્ઝામ્પલમાં જોશો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડ્યુઅલ, સિલેક્ટ 3 into 5 ફ્રોમ ડ્યુઅલ, સિલેક્ટ યુઝર ફ્રોમ ડ્યુઅલ. જો તમારે યુઝર જોવું હોય તો પણ તમે જોઈ શકો કે તમે કયા યુઝર થી લોગિન છો. સો આપણે જે લોગિન થયા છે દેટ ઇઝ સિસ્ટમ યુઝર. તો આ ટાઈપના કોઈ મેથેમેટિકલ એક્સપ્રેશનના સ્ટેટમેન્ટ્સ તમારે એક્ઝિક્યુટ કરવા હોય તો તમે ડ્યુઅલ ટેબલથી કરી શકો. ડ્યુઅલ ટેબલ એક ડમી ટેબલ છે જેનો યુઝ આપણે એક્સપ્રેશનમાં અને કોઈ એવી સ્ટેટમેન્ટ તમારે લખવું હોય કે જેમાં ટેબલ નેમ તમારી પાસે નથી એ કેસમાં આપણે કરી શકીએ. સો ડ્યુઅલ ટેબલ ઇઝ અ સિસ્ટમ ટેબલ ઓટોમેટિકલી ડેટાબેઝ જનરેટ કરી દે જ્યારે તમે ડેટાબેઝ બનાવો ત્યારે. sys date ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂકેલા છે. ઇટ ઇઝ અ pseudo column that contains the current date and time. So it returns a value when it is selected, but it is not an actual column in the table. તો જ્યારે પણ આપણે તમે એક્ઝિક્યુટ કરો તો એ ડેટ તમને સિલેક્ટ કરશે, બટ એવી કોઈ કોલમમાં આપણે સ્ટોર કરતા નથી. સો ઇટ ડઝ નોટ બિલોંગ ટુ એની સ્પેસિફિક ટેબલ. એક્ઝામ્પલ સિલેક્ટ sys date ફ્રોમ ડ્યુઅલ. તો અહીંયા પણ જોયું તમે કે sys date આપણે જોઈએ છે, પણ સિલેક્ટ આપણે ક્વેરી યુઝ કરીએ ત્યારે ફ્રોમ લખવું જ પડે, અને ફ્રોમ લખીએ ત્યારે આપણે ટેબલ પણ લખવું પડે. તો એક સિચ્યુએશનમાં તમે ડ્યુઅલ યુઝ કરી શકો. તો અહીંયા આપણે લખીએ select sys date from dual. So it will access the system date. Clear?
નાઉ નેક્સ્ટ ઇઝ એસક્યુએલ ઓપરેટર્સ. તો ઓપરેટર્સ તમે ઓલરેડી ભણી ગયા છો સી લેંગ્વેજમાં. સો એરિથમેટિક ઓપરેટર, દેન લોજિકલ ઓપરેટર એન્ડ વેરિયસ ટાઈપ ઓફ ઓપરેટર તમે ઓલરેડી ભણી ગયા છો. તો આપણે જોઈએ એસક્યુએલમાં કયા કયા ઓપરેટર્સ છે. સો ઓપરેટર્સ આર યુઝડ ઇનસાઇડ એ એક્સપ્રેશન ઓર કન્ડિશન. જ્યારે પણ આપણે કોઈ એક્સપ્રેશન મેથેમેટિકલ લખતા હોય, કન્ડિશન લખતા હોય, તો આપણે કોઈ પર્ટિક્યુલર ઓપરેશન સ્પેસિફાઈ કરવા માટે આપણે ઓપરેટરને યુઝ કરીએ છીએ. So operator is a reserved word or a character used primarily in an SQL statement. તો એ પણ એક keywords જ હોય છે જે આપણે SQL માં યુઝ કરીએ છીએ. Where close to perform operations such as comparison and arithmetic operation. In other words, operators are used inside an expression or condition to specify a particular operation. તો operators આપણે ક્યારે યુઝ કરીએ છીએ કે particular operation તમારે perform કરવું હોય તો એ કેસમાં તમે operator યુઝ કરો છો. તો જો એડિશન પરફોર્મ કરવું હોય તો આપણે પ્લસ યુઝ કરીએ છીએ. સો પ્લસ ઇઝ અ એરિથમેટિક ઓપરેટર. પછી સબસ્ટ્રેક્શન પરફોર્મ કરવું હોય તો આપણે માઇનસ લખીએ છીએ. તો માઇનસ ઇઝ અ એરિથમેટિક operator. So there are several categories of operators. First is arithmetic operator, then relational operator, then logical operator, range searching operators, that is between operator, set searching operation, that is in operator, then character operators. So character like is a character operator that we will see in detail. So let's start with arithmetic operator. So arithmetic operators can perform arithmetic operations. As usual, બધાને ખબર જ હશે કે arithmetic operator શું perform કરે, તો arithmetic operation perform કરે. So plus, minus, subtraction, multiplication, modulo are the part of arithmetic operators. અને પ્લસ અને માઇનસ તમે ડેટ ફંક્શનમાં પણ યુઝ કરી શકો. એ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આપણને ખબર પડશે કે ડેટમાં આપણે કેવી રીતે arithmetic operator યુઝ કરી શકીએ. So these are the various arithmetic operations used in SQL. First is addition, subtraction, multiplication, division and modulus. So all of you are aware of arithmetic operators, how to use the arithmetic operators. Now we will see how to use the arithmetic operator in SQL. તો આ ઓલરેડી આપણે જોયું કે arithmetic operator તમે dual table થી કઈ રીતે યુઝ કરી શકો. So select 5 plus 3 from dual, so it will return the 5 plus 3 is equal to 8. Select 5 into 3 from dual, it will return the 15. So this we have already seen કે dual table માં આપણે કઈ રીતે યુઝ કરીશું. નેક્સ્ટ એ સિલેક્ટ સ્ટેટમેન્ટમાં એરિથમેટિક ઓપરેશન કઈ રીતે યુઝ કરી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્ટ અમાઉન્ટ, એટલે મેં અહીંયા કોલમ નેમ લખ્યું છે, and amount plus amount into 0.1, that is 10% increment in amount from deposit. તો આ રીતે સિલેક્ટ સ્ટેટમેન્ટમાં પણ આપણે યુઝ કરી શકીએ એરિથમેટિક ઓપરેટર. તો સિલેક્ટ સ્ટેટમેન્ટનું કામ શું છે? ખાલી ડિસ્પ્લે કરવાનું. તો એ અમાઉન્ટ ડિસ્પ્લે કરશે અને 10% ઇન્ક્રીમેન્ટ ઇન અમાઉન્ટ ડિસ્પ્લે કરે, પણ આ ટેબલમાં ચેન્જ કરે નહીં. આ ખાસ યાદ રાખવાનું. જો આવો ચેન્જ તમારે ટેબલમાં કરવો હોય તો તમારે અપડેટ યુઝ કરવું પડે. સો સેમ તમે જોશો, અપડેટ ડિપોઝિટ સેટ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ ઇન્ટુ 0.1. તો આ છે એ ટેબલમાં અપડેટ કરશે. આ ખાલી ટેબલમાંથી પ્રિન્ટ કરે અને આ ટેબલમાં અપડેટ કરે. સો લેટ્સ સી એરિથમેટિક ઓપરેટર આપણે SQL માં કઈ રીતે યુઝ કરીએ. સો લેટ સપોઝ પહેલા આપણે જોઈએ સિલેક્ટ સ્ટાર કરીને, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ આપણું પેરેન્ટ ટેબલ છે. તો આમાં ડેટા ઓલરેડી મેન્શન છે. તો મારે અમાઉન્ટ અને અમાઉન્ટનું ઇન્ક્રીમેન્ટ જોઈએ છે. તો સિલેક્ટ અમાઉન્ટ, એના પછી હું શું કરીશ, અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ ઇન્ટુ 0.1. અહીંયા આપણે થોડું બ્રેકેટ મેન્શન કરવા પડશે. From deposit. Clear? So you can see here amount display કર્યું છે અને amount નું increment display કર્યું છે. તો 1000 ના 10% કેટલા થાય? 100 થાય અને એમાં 1000 એડ કર્યું છે. Clear? So this is how you can use the operators in select statement. હવે પણ તમે જો select star from deposit કરશો તો આમાં કઈ ચેન્જીસ નથી થયા. બરાબર છે, કારણ કે સિલેક્ટ નું કામ ખાલી પ્રિન્ટ કરવાનું છે, ચેન્જીસ કરવાનું નહીં. જો તમારે આ એક્ચ્યુઅલ ચેન્જીસ કરવા હોય તો આપણે અપડેટ યુઝ કરવું પડે. તો અપડેટ ટેબલ નેમ, that is deposit, set amount equal to amount plus amount into 0.1.
So this will update your table. UNT. So 9 rows updated. તો હવે તમે select star from deposit કરશો તો તમે જોઈ શકો કે બધી amount update થઈ ગઈ છે. So this is how you can use the arithmetic operation in update query. Next is relational operator. So relational operator are used in condition to compare one expression with another. So is equal to, less than, greater than, equal to, less than, equal to, not equal to are the relational operators. બધાને already idea હશે જ કે relational operator કયા કયા છે. તો એના ત્રણ આન્સર આવી શકે, ટ્રુ, ફોલ્સ, અનનોન. તો અનનોન ક્યારે આવે? એન્ડ અનનોન ઇઝ રિટર્ન વેન કમ્પેરિઝન ઇઝ પરફોર્મ વિથ અ નલ વેલ્યુ. નલ વેલ્યુ સાથે તમે comparison karo so it will give you unknown, but unknown will be treated as a false only. So an unknown is treated like a false. Example, select statement ma select star from deposit where amount is greater than 3000. Update ma update deposit set amount is equal to amount plus amount into 0.1 where amount is greater than 5000. So let's see in SQL. So select query આપણે use કરીએ from deposit. અહીંયા મેં લખ્યું છે select amount plus amount into 1 from deposit where amount is greater than 4000. Clear? So it will only print the amount which is greater than 4000 and it will calculate the 10% of that amount. Clear? And in update we can also specify the where condition where amount is greater than 4000. Clear? So 3 rows are updated. So you can see here only 3 rows which is greater than 4000 will be updated. So this, then this, and this. Clear? Clear? So this is how we can use the relational operator in update. Now next is logical operator. તો ત્રણ લોજિકલ ઓપરેટર છે, એન્ડ ઓર એન્ડ નોટ. બધાને આઈડિયા છે જ કે એન્ડમાં બે કન્ડિશન, બંને કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો એન્ડ, બેમાંથી એક કન્ડિશન સેટિસ્ફાઈ તો ઓર, અને કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો નોટ. સો એન્ડ ઓપરેટર, the end operator allows creating an SQL statement based on 2 or more condition being met. બંને કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. It can be used in any valid SQL statement such as select, update, delete. Select, update, delete માં આપણે use કરી શકીએ છીએ. Or operator, the or condition allows creating a SQL statement where records are written when any one of the condition are met. તો બે કે ત્રણ કન્ડિશન આપણે લખી હોય અને એમાંથી એક પણ જો સેટિસ્ફાઈ થાય તો or operator will return the true. It is used combination in the where and having. તો where and having માં આપણે normally use કરતા હોઈએ છે. Not operator, the Oracle engine will process all rows in a table and display only those records that do not satisfy the condition. It is used to negate the result of any condition or group of conditions. So examples, select star from deposit where date is this and balance is this. તો જો બંને satisfy થાય, in that case the value will be returned. Clear? તો આપણે જોઈએ પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો ઓર માં સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ વેર એ ડેટ ઇઝ ગ્રેટર દેન એન્ડ બેલેન્સ ઇઝ લેસ દેન. તો આ એન્ડમાં આ બંને કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. ઓરમાં આ બંનેમાંથી એક પણ જો કન્ડિશન સેટિસ્ફાઈ થાય then it will return the values. અને નોટ માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ વેર નોટ એ ડેટ ઇઝ ગ્રેટર દેન. તો એ આ ગ્રેટર દેન જે પણ ડેટ હશે એના ડેટા સિલેક્ટ નહીં થાય અને આના લેસ દેન જે ડેટા હશે that will be selected. So let's see how we can do in SQL. તો આપણે લખીએ select star from deposit where a date is greater than 1 January 96 and amount is greater than 2000. So you can see here બંને કન્ડિશન જે સેટિસ્ફાઈ થાય છે એ જ ડેટા અહીંયા પ્રિન્ટ કર્યો છે.
ઓર તમે લખશો તો બેમાંથી એક કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણને ડેટા પ્રિન્ટ કરે. સો યુ કેન સી હિયર. તો આ ડેટા તમે જોશો તો અહીંયા બેમાંથી જે પણ એક કન્ડિશન સેટિસ્ફાય થાય એ ડેટા તમને પ્રિન્ટ કરશે. અને આપણે જો નોટ લખવું હોય વેર, તો આપણે શું લખીશું? વેર નોટ ધીસ, તો અમાઉન્ટ ગ્રેટર દેન 2000 નહીં હોય એ સિવાયના. ક્લિયર? સો 1110, 1320 અને 1100. સો ધીસ ઇઝ હાઉ ધ લોજિકલ ઓપરેટર્સ વર્ક્સ ઇન SQL. તમે અપડેટમાં પણ યુઝ કરી શકો છો. આપણે કોઈ ડેટા અપડેટ કરવો હોય તો એમાં પણ તમે બે કન્ડિશન લગાવી શકો અને એમાં લોજિકલ ઓપરેટર્સ યુઝ કરી શકો. નેક્સ્ટ ઇઝ રેન્જ સર્ચિંગ ઓપરેટર between. So between operator is used to check between two values. તો બંને વેલ્યુ ઇન્ક્લુડેડ. લેટ સપોઝ કે મારે કોઈ એવો ડેટા જોઈતો હોય કે જેમાં 3000 થી 5000 ની વચ્ચે અમાઉન્ટ હોય એવો ડેટા જોઈએ છે તો તમે between નો યુઝ કરી શકો અને વચ્ચે એન્ડ ઓપરેટર પણ આપણે યુઝ કરવાનો છે. So the syntax will be all select and update statement, then column name between lower limit and upper limit. So end is compulsory. end આપણે યુઝ કરવું પડે. અહીંયા lower limit લખવાની છે અને upper limit બંને ઇન્ક્લુડ થઈ જાય. બરાબર છે? તો 2000 અને 5000 નું લખો તો 2000 પણ ઇન્ક્લુડેડ છે અને 5000 પણ ઇન્ક્લુડેડ છે. Select the rows that contains value within a specified lower and upper limit. The lower and upper limit value must be linked with keyword and. આ end keyword થી આપણે લિંક કરીએ છીએ. લોઅર એન્ડ અપર લિમિટ્સ આર ઇન્ક્લુઝિવ ઇન રેન્જ. તો જ્યારે તમે રેન્જ લખો છો તો એમાં લોઅર લિમિટ પણ આવી જાય અને અપર લિમિટ પણ આવી જાય. સો એક્ઝામ્પલ ઇઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ વેર અમાઉન્ટ બિટવીન 2000 and 3000. સેમ એવી રીતે તમે અપડેટમાં પણ યુઝ કરી શકો. સો લેટ સી. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડિપોઝિટ વેર amount between 4000 and 5000. No rows selected. તો 4000 અને 5000 ની વચ્ચે કોઈ ડેટા નથી એટલે આવું બતાવે છે. Let's suppose select 3000 and 5000. So you can see here 3850 amount and 3330. Same you can use it update also. So update table, that is deposit, set amount equal to amount plus amount into 0.1, where amount between 3000 and 5000. So two rows updated. So તમે જોશો તો 3850 ના 4235 થઈ ગયા અને 3300 ના 3630. So this is how you can perform the between operator. Next is in operator. It is very simple. The in operator can be used to select rows that match one of the values in a list. Column name in, then we provide the different values. So this is similar to is equal to, but is equal to માં ખાલી આપણે બે વેલ્યુ કમ્પેર કરી શકીએ, but in માં તમે મલ્ટિપલ વેલ્યુઝ માંથી જોઈ શકો. So can be used with or condition and can be used with numeric and character data types, and also we can use the in date data type. So example is select star from deposit where b name in. તો આ ત્રણમાંથી જે પણ બ્રાન્ચ નેમ હશે that will be return. Clear? So let's see. પહેલા આપણે જોઈએ કે ટેબલમાં કયો કયો ડેટા છે. So this is our data. તો select star from deposit where b name in. in માં આપણે વેલ્યુઝ લખવાની છે. લેટ સપોઝ કે VRCE, then VRAR. So આમાં જે આ જે ત્રણ સેટ આપ્યો છે એમાંથી જો ડેટા કોઈ હશે બી નેમ તો it will be return. So no rows selected. So select star from deposit where b name in. So અહીંયા આપણે
સ્મોલ લેટર લખ્યું છે એટલે કદાચ એ ફાઇન્ડ નથી કરતો. VRCE. સો ઇટ ઇઝ કેસ સેન્સિટિવ. આ યાદ રાખવાનું છે બધાએ કે ઇન ઓપરેટરમાં ઇટ ઇઝ વર્કિંગ એઝ અ કેસ સેન્સિટિવ. તો તમે સ્મોલ લેટરમાં લખશો તો ઇટ વિલ નોટ ટેક. તમે કેપિટલ લેટર્સમાં જેમ આ રીતે અહીંયા સ્ટોર કર્યું છે એ રીતે લેશો તો ઇટ વિલ વર્ક. સો ધીસ ઇઝ હાઉ ધ ઇન ઓપરેટર વર્ક્સ. Now the last and the most important, that is character operator like. તો જ્યારે પણ આપણે કોઈ characters match કરવા હોય તો in that case we use the like operator. So character operators can be used to manipulate the way character string are represented both in the output of the data as well as in provide the condition. તો outputમાં અને conditionમાં બંનેમાં તમે like character use કરી શકો. So the like operator is used to character operator. Syntax is column name like pattern. તો અહીંયા આપણે pattern લખવાની છે. પેટર્નમાં બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો percentage હોય that means all the characters, જો underscore હોય that means single character. So modulo allows matching with any string having any number of characters, that means all the string including 0, and underscore allows matching with any single character. તો આ ખાસ યાદ રાખવાનું છે percentage and underscore. Now example is display the record of customer whose name start with M. તો મારે એવું ડિસ્પ્લે રેકોર્ડ કરવો હોય કે કસ્ટમરનું નામ M થી સ્ટાર્ટ થાય છે તો I will write it select star from deposit where C name like M modulo. તો મોડ્યુલોનો મતલબ છે કે all the characters but the first character must be M. એના પછી કોઈ પણ character હોય તો ચાલે. Next, display the record of customers whose name start with M and third character is D. તો પહેલો કેરેક્ટર M હોવો જોઈએ અને ત્રીજો કેરેક્ટર D હોવો જોઈએ. તો સિલેક્ટ સ્ટાફ ફ્રોમ ડિપોઝિટ વેર C નેમ લાઈક M અંડરસ્કોર. તો અંડરસ્કોર ધેટ મીન્સ સિંગલ કેરેક્ટર. તો આ કેરેક્ટર કંઈ પણ હશે તો ચાલશે બટ ધ થર્ડ કેરેક્ટર મસ્ટ બી D એન્ડ એના પછી જેટલા પણ કેરેક્ટર હોય ચાલે. નેક્સ્ટ ઇઝ ડિસ્પ્લે ધ રેકોર્ડ ઓફ કસ્ટમર્સ હુઝ નેમ સ્ટાર્ટ વિથ A એન્ડ ધ નેમ લેન્થ ઇઝ 5 કેરેક્ટર. તો 5 કેરેક્ટરનો જ લેન્થ હોવી જોઈએ અને સ્ટાર્ટ A થી થવું જોઈએ. તો સિલેક્ટ સ્ટાફ ફ્રોમ ડિપોઝિટ વેર C નેમ લાઈક A પછી 4 અંડરસ્કોર. હવે અહીંયા હું પરસેન્ટેજ ના કરી શકું. જો પરસેન્ટેજ કરું તો જેટલા પણ કેરેક્ટર્સ હશે બધા કેરેક્ટર્સ લઈ લેશે પણ અંડરસ્કોર ઇન્ડિકેટ્સ ઓનલી વન કેરેક્ટર. તો હું 4 કેરેક્ટર્સ 4 અંડરસ્કોર લખું ધેટ મીન્સ ફર્સ્ટ કેરેક્ટર મસ્ટ બી A અને એના પછી ઓનલી 4 કેરેક્ટર્સ હોવા જોઈએ પણ એ 4 કેરેક્ટર્સ કંઈ પણ હશે તો ચાલશે. સો લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ ઓન SQL. So select star from deposit where C name like M and modulo. Clear? So you can see here the C name Mehul, Madhuri and Meenu. So it is starting with M but પાછળ આપણે મોડ્યુલો લખ્યું છે ધેટ મીન્સ એના પછી કોઈ પણ કેરેક્ટર હોય આપણે જોવાનું નથી. હવે આપણે એવું જોઈએ કે સ્ટાર્ટિંગ વિથ M એન્ડ ધી થર્ડ કેરેક્ટર. તો સેકન્ડ કેરેક્ટર કોઈ પણ હશે ચાલશે બટ થર્ડ કેરેક્ટર મસ્ટ બી D. એના પછીના કોઈ પણ કેરેક્ટર હશે તો ચાલશે. So you can see here only Madhuri. Now if I want to check, the first character must be A and next 4 characters. Then 4 underscore. So no rows are selected. આવું કોઈ નામ છે નહીં. Clear? Let's start with we see M and 4 characters. So 4 underscore 1, 2, 3 and 4 and 3. So you can see here Mehul. Clear? So this is how the like characters work. Then concatenation operator. So બે string ને join કરવા માટે આપણે આ operator use કરીએ છીએ. So it is also called as a pipe operator. So combine C name and amount. તો combines two string. આ operator બે string ને combine કરશે. So select C name pipe. combine શેનાથી કરવાનું છે કે કોમાથી and amount from deposit. તો આવું પણ આપણે લખી શકીએ. So let's see. So select C name પછી pipe શેનાથી આપણે
કોમાથી કમ્બાઈન કરવાનું છે. અગેન પાઇપ એન્ડ amount from deposit. So you can see here Anil, then comma, then amount. Sunil, comma, amount. Mehul, comma, amount. So this is how you can use this pipe operator in SQL. So this was all about our today's video lecture. I hope you did understand all the topics that has been discussed in this video lecture. Thank you so much.